નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે છે 23 જુલાઈ 2021 અને આજના લેક્ચરમાં આપણે આજના કેટલાક મહત્ત્વના કરંટ અફેર વિશે ચર્ચા કરવાના છીએ કે જે તમારી આગામી પીએસઆઈ કોન્સ્ટેબલ, બિન સચિવાલય તેમજ જીપીએસસી ક્લાસ 1-2 અને ડીવાયએસઓ એસટીઆઈ તેમજ પીએની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્ત્વના પ્રશ્નોની આપણે સંપૂર્ણ ડિટેલ સાથે ચર્ચા કરવાના છે। તો એ માટે આપણા લેક્ચરને શરૂથી લઈ અને અંત સુધી જોતા રહેજો। તેમજ મિત્રો, તમને આપણું લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને વધુમાં વધુ શેર કરો, જેનાથી વર્લ્ડ ઇનબોક્સ દ્વારા તમને યુટ્યુબના માધ્યમથી સમગ્ર દિવસનું પરીક્ષાલક્ષી મહત્ત્વપૂર્ણ કરંટ અફેર એ પણ માત્ર 15 થી 20 મિનિટની અંદર મળે છે। તો ચોક્કસથી આ લેક્ચરનો લાભ ઉઠાવો અને તૈયારી કરતા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચાડો, જેનાથી એમને પણ ફાયદો થઈ શકે। તેમજ મિત્રો, તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો, જેથી આવનારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે। તેમજ મિત્રો, તમે લેક્ચર અંગેના પોતાના કિંમતી પ્રતિભાવો કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો, જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના મહત્ત્વના કરંટ અફેર વિશેની આપણે ચર્ચા કરતા રહીએ। તો મિત્રો, ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની। તો ગઈકાલના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન પૂછેલો હતો કે ઇસરોનું ફૂલ ફોર્મ શું થાય છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન। મિત્રો, આ પ્રશ્નનો જવાબ ઘણા વિદ્યાર્થી મિત્રો સાચો આપે છે, જે ખૂબ જ સારી બાબત કહી શકાય। મિત્રો, આવી જ રીતે લેક્ચરના અંતમાં પૂછવાનો તો પ્રશ્નનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો, જેનાથી તમારા જીકેમાં વધારો થશે અને એક્ઝામમાં તમને ફાયદો થઈ શકશે। તો મિત્રો, આ સાથે ચાલો શરૂઆત કરીએ આજના પહેલા પ્રશ્નથી। તો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં વિશ્વ મસ્તિષ્ક દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે 22 જુલાઈ। તો તાજેતરમાં 22 જુલાઈના રોજ વિશ્વ મસ્તિષ્ક દિવસ મનાવવામાં આવ્યો છે। તો વાત કરીએ એના વિશે, તો માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 22 જુલાઈના રોજ વિશ્વ મસ્તિષ્ક દિવસ મનાવવામાં આવે છે। તો વાત કરીએ તો માનવીનું મગજ જે છે એ 24 કલાક તેમજ 7 દિવસ સુધી કાર્યરત રહેતું હોવાથી તેના સ્વાસ્થ્યની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે અને આયુર્વેદમાં જણાવ્યા અનુસાર મગજના વિકાસ માટે બદામ ખાવી અત્યંત લાભકારી છે। એટલે કે મિત્રો, દર વર્ષે 22 જુલાઈના રોજ વિશ્વ મસ્તિષ્ક દિવસ મનાવવામાં આવે છે। માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવા માટે આ દિવસ મનાવવામાં આવે છે। તેમજ મિત્રો, માનવીનું મગજ 24 કલાક 7 દિવસ સતત કાર્યરત રહેતું હોવાથી તેના સ્વાસ્થ્ય અંગેની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે। તેમજ આયુર્વેદની અંદર જણાવ્યા અનુસાર મગજના વિકાસ માટે બદામ જે છે એ ખાવી અત્યંત લાભકારી થઈ શકે છે। ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન, તો તાજેતરમાં કયા દેશે S-500 મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ છે રશિયા। તો તાજેતરમાં રશિયાએ S-500 મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે। તેના વિશે ચર્ચા કરીએ તો તાજેતરમાં રશિયાએ દક્ષિણી પ્રશિક્ષણ રેન્જ કપુસ્ટીન યાર ખાતેથી S-500 મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે। તેમજ મિત્રો, આ મિસાઇલ વિશે થોડીક વધુ ડિટેલમાં વાત કરીએ તો આ મિસાઇલને હાલમાં જ એર ડિફેન્સ કન્સર્ન દ્વારા ડિઝાઇન અને વિકસિત કરવામાં આવી છે। તેમજ S-500 મિસાઇલને ટ્રાયમ્ફેટર એમ પણ કહેવામાં આવે છે। એટલે કે મિત્રો, આ જે S-500 મિસાઇલ છે એનું બીજું નામ છે ટ્રાયમ્ફેટર એમ। તેમજ વાત કરીએ તો આ મિસાઇલની રેન્જ 600 કિલોમીટર છે અને S-500ને સપાટીથી હવામાં માર કરવાવાળી એક એન્ટી બેલિસ્ટિક મિસાઇલ સિસ્ટમ છે। એટલે કે મિત્રો, આ જે S-500 મિસાઇલ છે એને સપાટીથી હવામાં માર કરી શકાય છે, એટલે કે સરફેસ ટુ એર જેને માર કરી શકાય છે, અને આ એક એન્ટી બેલિસ્ટિક મિસાઇલ સિસ્ટમ છે। ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન, તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે રાષ્ટ્રીય રમતોમાં પદક વિજેતાને સરકારી નોકરી આપવાનું આશ્વાસન આપ્યું છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે આસામ રાજ્ય સરકાર। તો તાજેતરમાં જ આસામના મુખ્યમંત્રીએ હેમંત બિસ્વાએ જણાવ્યું હતું કે ખેલાડીઓના આંતરરાષ્ટ્રીય રમતો તેમજ એશિયન રમતો તેમજ આ સિવાય રાષ્ટ્રમંડળના રમતોત્સવ તેમજ ઓલિમ્પિક્સમાં દેશનું નામ રોશન કરી પદક જીતનારા જે દરેક ખેલાડી છે તેમને સરકારી નોકરી આપવાનું આશ્વાસન આપ્યું છે। એટલે કે મિત્રો, તાજેતરમાં આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વાએ જાહેરાત કરેલી છે કે રાષ્ટ્રીય રમતો તેમજ એશિયન રમતો આ સિવાય રાષ્ટ્રીય મંડળ રમતોત્સવ જે છે એની અંદર તેમજ ઓલિમ્પિક્સ રમતોની અંદર જે ખેલાડીઓ વિજેતા બને છે અને દેશનું નામ રોશન કરે છે એવા દરેક ખેલાડીને સરકારી નોકરી આપવાનું આશ્વાસન આપ્યું છે। તો મિત્રો, અહીંયા વાત છે આસામ વિશેની। તો આસામ સંબંધિત તાજેતરના કરંટ અફેર વિશે ચર્ચા કરેલી, તો જેમાં છે કે કોકરાઝાર જિલ્લાનું રાયમોના રાજ્યનું 6ઠું અભયારણ્ય બન્યું છે। ત્યારબાદ દેહિંગ પટકાઈ વન્યજીવ અભયારણ્ય છે એ રાજ્યનું 7મું રાષ્ટ્રીય ઉદ્યાન
બન્યું છે. એટલે કે મિત્રો તાજેતરમાં જ આસામના જે રાષ્ટ્રીય ઉદ્યાન હતા એમાં 2 અન્ય નવા રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરવામાં આવ્યા છે, જેમાં એક કોકરાઝાર જિલ્લાનું રાયમોના છે અને બીજું છે દેહિંગ પટકાઈ વન્યજીવ અભયારણ્ય. ત્યારબાદ વાત કરીએ તો ભારતમાં પહેલીવાર બોહાગ બીહુ પક્ષીની ગણતરી શરૂ કરવામાં આવી છે. આ સિવાય મહાબાહુ બ્રહ્મપુત્ર યોજના શરૂ કરવામાં આવી છે, તેમજ ડૉક્ટરો માટે કિરેર પ્રગતિ યોજના પણ આસામમાં શરૂ કરવામાં આવી છે. તો મિત્રો આ હતા આસામ સંબંધિત તાજેતરના કરંટ અફેર કે જે તમારી પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વના છે. ત્યારબાદ જોઈએ આસામનું સ્ટેટિક જીકે. તો આસામનું રાજ્ય પશુ એકશિંગી ગેડો છે, રાજ્ય પક્ષી છે શ્વેત પાંખોવાળું બતક, રાજ્ય વૃક્ષ છે ઓલોંગ, રાજ્ય ફૂલ છે દ્રૌપદી માલા. તેમજ વાત કરીએ આસામના કેટલાક મહત્ત્વના લોકનૃત્ય, તો જેમાં એક છે બંગુરુબા, ત્યારબાદ છે અંકિયાનાટ, ત્યારબાદ છે ઝુમરો હોબજાનાઈ, ત્યારબાદ ખેલ ગોપાલ, નટ પૂજા, બિછુઆ, કલી ગોપાલ અને બિહુ. મિત્રો આ હતા આસામના લોકનૃત્ય. ત્યારબાદ વાત કરીએ આસામની કેટલીક જનજાતિઓ, તો જેમાં છે રાભા, દિમારા, કોછારી, બોડો, અબોર અને મિકિર. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આસામ જે છે એની સ્થાપના 15 ઓગસ્ટ 1947ના રોજ થઈ હતી. રાજધાની દિસપુર છે, રાજ્યપાલ છે જગદીશ મુખી અને મુખ્યમંત્રી છે હેમંત બિસ્વા શર્મા. તેમજ વાત કરીએ તો આસામને અન્ય 7 રાજ્યની સીમાઓ સ્પર્શે છે, જેમાં એક છે અરુણાચલ પ્રદેશ, બીજું છે નાગાલેન્ડ, ત્રીજું મણિપુર, ચોથું મિઝોરમ, પાંચમું ત્રિપુરા, છઠ્ઠું મેઘાલય અને સાતમું છે પશ્ચિમ બંગાળ. ત્યારબાદ જોઈએ મિત્રો આસામના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન, જેમાં એક છે કાજીરંગા નેશનલ પાર્ક, બીજું છે માનસ નેશનલ પાર્ક, ત્રીજું છે ઓરંગ નેશનલ પાર્ક, ચોથું છે નમેરી નેશનલ પાર્ક, પાંચમું છે ડિબ્રુ સૈખોવા નેશનલ પાર્ક. તો મિત્રો આ હતા આસામના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં અંતરિક્ષ યાત્રા કરવાવાળા બીજા અરબપતિ કોણ બન્યા છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે જેફ બેઝોસ. તો મિત્રો તાજેતરમાં જ અંતરિક્ષ યાત્રા કરવાવાળા બીજા અરબપતિ બન્યા છે જેફ બેઝોસ. તો વાત કરીએ એમના વિશે, તો તાજેતરમાં જેફ બેઝોસ જે છે એ અંતરિક્ષ યાત્રા કરનારા બીજા અરબપતિ બન્યા છે. તેમના પહેલાં વર્જિન ગ્રુપના સ્થાપક રિચર્ડ બ્રેન્સન જે છે એમને અંતરિક્ષ યાત્રા કરવાવાળા પહેલા અરબપતિ બન્યા હતા. તેમજ મિત્રો વાત કરીએ તો જેફ બેઝોસ જે છે એમની સાથે તેમના ભાઈ માર્ક બેઝોસ હતા. આ સિવાય અંતરિક્ષમાં જવાવાળા સૌથી વધુ ઉંમરવાળા વેલી ફંક તેમજ સૌથી ઓછી ઉંમરના વિદ્યાર્થી જેમનું નામ છે ઓલિવર ડેમન, આ પણ તેમની સાથે હતા. એટલે કે મિત્રો આ જે જેફ બેઝોસે અંતરિક્ષની યાત્રા કરી છે તેમાં તેમના ભાઈ માર્ક બેઝોસ હતા, તેમજ સૌથી વધુ ઉંમરવાળા અંતરિક્ષમાં યાત્રા કરનારા વેલી ફંક અને સૌથી ઓછી ઉંમરમાં અંતરિક્ષ યાત્રા કરનારા એક વિદ્યાર્થી કે જેમનું નામ છે ઓલિવર ડેમન, તેઓ પણ સાથે હતા. તેમજ મિત્રો આજે જેફ બેઝોસ છે એ એમેઝોનના ફાઉન્ડર તેમજ CEO હતા, જેમને તાજેતરમાં જ એમેઝોનના CEO પદેથી રાજીનામું આપેલું છે. ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ તો વર્લિનબક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા આગામી કોન્સ્ટેબલની પરીક્ષા માટે એક કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ બેચ શરૂ કરવામાં આવી છે અને જેની શરૂઆત 22 જુલાઈથી થઈ ચૂકેલી છે. તેમજ મિત્રો આ બેચનો ટાઈમ ટેબલ છે જેમાં 10:30 થી 12:30 સુધી રહેશે. તેમજ મિત્રો આ બેચની અંદર તમને ગાંધીનગરની શ્રેષ્ઠ ફેકલ્ટી દ્વારા શિક્ષણ તથા માર્ગદર્શન આપવામાં છે. તેમજ ડેલી, વીકલી અને મંથલી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ દર મહિને કરંટ અફેરનું એક સેમિનાર પણ હશે. આ સિવાય મિત્રો આ બેચમાં તમને નિઃશુલ્ક રીડિંગ માટે લાઇબ્રેરીની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. તેમજ ક્લાસ માટેના જે અદ્યતન સુવિધા પર વર્ગખંડો છે. આ સિવાય તેજસ્વી વિદ્યાર્થીઓને વિશેષ પ્રોત્સાહન પણ આપવામાં આવશે. મિત્રો વર્લિનબક્સ એકેડેમી જે છે એ પોલીસની ભરતીઓમાં સૌથી વધુ સારા પરિણામ આપતી એક ગાંધીનગરની એકમાત્ર સંસ્થા છે. તો મિત્રો જલ્દીથી આ બેચમાં જોઈન થવા માટે તમે આપણા ફ્રી ડેમો લેક્ચર જે છે એ 22, 23 અને 24 જુલાઈ દરમિયાન આયોજિત કરવામાં આવે છે. તો તમે ડેમો ક્લાસ એટેન્ડ કરી શકો છો, જેનાથી તમને ક્લાસ અને બેચ વિશેનો તમને સંપૂર્ણ આઈડિયા આવી જશે. તેમજ મિત્રો તમે આ બેચ વિશેની વધુ માહિતી માટે આપણા હેલ્પલાઇન નંબર 7575061818 પર કોલ કરી શકો છો. તેમજ બીજો આપણો એક હેલ્પલાઇન નંબર છે જે છે 8238238787. મિત્રો આ બંનેમાંથી કોઈપણ નંબર પર તમે માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ હતી માહિતી આપણા કોન્સ્ટેબલ બેચ વિશેની. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં કોણે આરોગ્ય રક્ષક વીમા યોજના શરૂ કરી છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે LIC. તો તાજેતરમાં ભારતીય જીવન વીમા નિગમે આરોગ્ય રક્ષક વીમા યોજના શરૂ કરેલી છે. ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન. તાજેતરમાં ADB બેન્કે નાણાકીય વર્ષ 2022 માટે ભારતનો GDP વિકાસ દર કેટલો રહેવાનું અનુમાન લગાવ્યું છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે 10%. તો તાજેતરમાં ADB બેંક દ્વારા નાણાકીય વર્ષ 2022 માટે ભારતના GDP વિકાસ દર 10% રહેવાનું અનુમાન લગાવ્યું છે.
તો વાત કરીએ આના વિશે તો એશિયાઈ વિકાસ બેંકે પોતાના એશિયન ડેવલપમેન્ટ આઉટલુકમાં નાણાકીય વર્ષ 2021 અને 22 માટે ભારતનો જીડીપી વિકાસ દર 10% રહેવાનું અનુમાન લગાવ્યું છે. આ પહેલાં એડીબી બેંકે 11%નું અનુમાન લગાવ્યું હતું, જેને ઘટાડીને 10% જીડીપી રહેવાનું અનુમાન લગાવ્યું છે. તો મિત્રો અહીંયા વાત છે એડીબી એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંક વિશેની. તો એના વિશે થોડીક માહિતી મેળવી. તો જેની સ્થાપના 19 ડિસેમ્બર 1966માં થઈ હતી. મુખ્ય મથક મનીલા ખાતે આવેલું છે. વર્તમાનમાં અધ્યક્ષ છે માસાત્સુગુ અસાકાવા અને એડીબીના સભ્ય દેશો છે 68. તો મિત્રો આ હતી માહિતી એડીબી બેંક વિશેની. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે સંસ્કૃત વિદ્વાનો માટે નિઃશુલ્ક બસ યાત્રા શરૂ કરી છે? તો મિત્રો એની અંદર જવાબ આવે છે હરિયાણા. તો તાજેતરમાં હરિયાણા રાજ્ય સરકાર દ્વારા સંસ્કૃત વિદ્વાનો જે છે એમના માટે નિઃશુલ્ક બસ યાત્રા શરૂ કરી છે. તો હરિયાણા રાજ્ય સરકારે સંસ્કૃત ભાષાના વિવિધ એવોર્ડ વિજેતા વિદ્વાનો માટે રાજ્યભરમાં નિઃશુલ્ક બસ યાત્રા સેવા પ્રદાન કરવાનો નિર્ણય કર્યો છે અને જેનો ઉદ્દેશ છે સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવું. તો મિત્રો હરિયાણા રાજ્ય સરકાર દ્વારા સંસ્કૃત ભાષાના વિવિધ એવોર્ડ વિજેતા વિદ્વાનો જે છે એમના માટે રાજ્યભરમાં નિઃશુલ્ક બસ યાત્રા સેવા પ્રદાન કરવાનો નિર્ણય કરેલો છે અને જેનો ઉદ્દેશ છે કે સંસ્કૃત ભાષાને વધુમાં વધુ પ્રોત્સાહન આપવું. મિત્રો અહીંયા વાત છે હરિયાણાની. તો હરિયાણા સંબંધિત તાજેતરના કરંટ અફેર વિશે ચર્ચા કરી. તો હવાઈ ટેક્સી સેવા શરૂ કરવામાં આવી છે, તેમજ મેરા પાની મેરી વિરાસત યોજના શરૂ કરવામાં આવી છે. આ સિવાય સબ ટ્રોપિકલ ફ્રૂટ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે, તેમજ ગ્રામ દર્શન પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. આ સિવાય પ્રાણવાયુ દેવતા પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે, તેમજ પંચવટી વૃક્ષારોપણ પહેલ પણ શરૂ કરવામાં આવેલી છે. મિત્રો આ હતા હરિયાણા સંબંધિત તાજેતરના કરંટ અફેર કે જે તમારી દરેક પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વના છે. ત્યારબાદ જોઈએ મિત્રો હરિયાણાનું સ્ટેટિક જીકે. તો હરિયાણાની સ્થાપના 1 નવેમ્બર 1966માં થઈ હતી. રાજધાની ચંડીગઢ છે. રાજ્યપાલ છે બંડારુ દત્તાત્રેય, તેમજ મુખ્યમંત્રી છે મનોહરલાલ ખટ્ટર. ત્યારબાદ જોઈએ મિત્રો હરિયાણાના પાડોશી રાજ્યો. તો જેમાં એક છે પંજાબ, બીજું છે હિમાચલ પ્રદેશ, ત્રીજું છે રાજસ્થાન, ચોથું છે ઉત્તર પ્રદેશ. તો મિત્રો પંજાબને કુલ 4 પાડોશી રાજ્ય છે. તેમજ જોઈએ પંજાબના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન, જેમાં એક છે સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન, અબુ શહેર વન્ય પ્રાણી અભયારણ્ય, ત્રીજું છે ભીંડાવાસ અભયારણ્ય, ચોથું છે ખપરવાસ અભયારણ્ય, પાંચમું છે નાહર અભયારણ્ય. તો મિત્રો આ તો હરિયાણાનું સ્ટેટિક જીકે. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં ઇન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો મિત્રો એની અંદર જવાબ આવે છે સંજય ગુપ્તા. તો સંજય ગુપ્તા જે છે એ તાજેતરમાં જ ઇન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ બન્યા છે. તો સંજય ગુપ્તા જે છે એ અમિત અગ્રવાલની જગ્યા લે છે. તેમજ સંજય ગુપ્તા 2021થી 2023 સુધી એટલે કે આવતા 2 વર્ષ સુધી પોતાની આ પદ ઉપર સેવા આપશે. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં કયા દેશે વિશ્વની સૌથી તેજ ટ્રેન કે જેની સ્પીડ 600 કિલોમીટર પ્રતિ કલાક છે એવી મેગવેલ ટ્રેન શરૂ કરી છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ચીન. તો તાજેતરમાં ચીન દ્વારા 600 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપવાળી મેગવેલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. તો ચીન દ્વારા વિશ્વની સૌથી તેજ મેગવેલ ટ્રેન શરૂ કરી છે અને જેની ઝડપ 600 કિલોમીટર પ્રતિ કલાકની છે. તેમજ આ ટ્રેન વિશ્વભરમાં જમીન પર ચાલવાવાળા સૌથી તેજ વાહનમાંથી એક છે. એટલે કે મિત્રો આ ટ્રેન જે છે એ જમીન પર ચાલવાવાળા જેટલા વાહનો છે તેમાંથી સૌથી વધુ સ્પીડવાળું વાહન છે. તેમજ આ ટ્રેનની શરૂઆત ચીનના કિંગદાઓ શહેરથી શરૂ કરવામાં આવેલી છે. એટલે કે મિત્રો આ ટ્રેનને ચીનના કિંગદાઓ શહેરથી શરૂ કરવામાં આવેલી છે. ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ તો વર્લિન બક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા જનરલ બેન્ચ શરૂ કરવામાં આવી છે. તો મિત્રો આ બેન્ચના તમે ફ્રી ડેમો 22, 23 અને 24 જુલાઈ દરમિયાન એટેન્ડ કરી શકો છો. તેમજ આ બેચ જે છે એ 22 જુલાઈથી શરૂ થઈ ગયેલી છે અને તેનો સમય છે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીનો. મિત્રો આ બેચની અંદર તમને ગાંધીનગરની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ દ્વારા શિક્ષણ તેમજ માર્ગદર્શન આપવામાં આવે છે. તેમજ વર્લિન બક્સ પ્રકાશનના કુલ 11 જેટલા પુસ્તકો તેમજ મંથલી મેગેઝિન એના 6 અદ્યતન અંક તમને આપવામાં આવશે. તેમજ ડેલી, વીકલી અને મંથલી ટેસ્ટનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ સિવાય દર મહિને એક કરંટ અફેરનો સેમિનાર પણ હશે. તેમજ રીડિંગ માટે તમને નિઃશુલ્ક લાઇબ્રેરી સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. તેમજ અદ્યતન સુવિધાસભર વર્ગખંડો છે અને જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે એમને વિશેષ પ્રોત્સાહન પણ આપવામાં આવશે. તો મિત્રો આ જનરલ બેચ વિશે વધુ માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 7575061818 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો આથી માહિતી આપણા વર્લિન બક્સ દ્વારા શરૂ કરવામાં આવેલ જનરલ બેચ વિશેની. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં રાઇડિંગ ફ્રી માય ઓલિમ્પિક જર્ની નામનું પુસ્તક કોણે લખ્યું છે? તો મિત્રો એની અંદર જવાબ છે ઇમ્તિયાઝ અનીસ. તો તાજેતરમાં ઇમ્તિયાઝ અનીસ દ્વારા
રાઇડિંગ ફ્રી માય ઓલિમ્પિક જર્ની નામનું પુસ્તક લખવામાં આવ્યું છે. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં ભારત સરકારે ક્યાં સુધી સ્ટેન્ડઅપ ઇન્ડિયા યોજનાનો વિસ્તાર કર્યો છે? તો મિત્રો એની અંદર જવાબ આવે છે 2025 સુધી. તો તાજેતરમાં ભારત સરકાર દ્વારા સ્ટેન્ડઅપ ઇન્ડિયા યોજના જે છે એને 2025 સુધી લંબાવવામાં આવી છે. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં કયા સ્થળે ભારતીય વિરાસત સંસ્થાન સ્થાપિત કરવામાં આવશે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ગૌતમ બુદ્ધ નગર. તો મિત્રો તાજેતરમાં જ ગૌતમ બુદ્ધ નગર ખાતે ભારતીય વિરાસત સંસ્થાન સ્થાપિત કરવામાં આવશે. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં ચર્ચામાં રહેલ બ્લુ ઓરિજિન એ શું છે? તો મિત્રો એની અંદર પણ જવાબ આવે છે એક રોકેટ કંપની છે. તો મિત્રો આજે બ્લુ ઓરિજિન જે તાજેતરમાં ચર્ચામાં છે તે એક રોકેટ કંપની છે. ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન. તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ઇલેક્ટ્રિક બસોનો ટ્રાયલ શરૂ કર્યો છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ઉત્તર પ્રદેશ. તો તાજેતરમાં ઉત્તર પ્રદેશ દ્વારા ઇલેક્ટ્રિક બસોનો ટ્રાયલ શરૂ કરવામાં આવેલો છે. ત્યારબાદ મિત્રો આપણો આગળનો પ્રશ્ન છે અને આ પ્રશ્નનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવો છે. મિત્રો આ પ્રશ્નના સાચા જવાબની ચર્ચા આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો મિત્રો પ્રશ્ન છે કે અમેરિકાની રાજધાની કઈ છે? તો મિત્રો ચોક્કસથી તમને જવાબ આવડે છે તો કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો, જેનાથી તમારા જીકેમાં વધારો થશે. તો મિત્રો આ સાથે જ આજના કેટલાક મહત્ત્વના કરંટ અફેરના જે પ્રશ્નો હતા તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં પરીક્ષાલક્ષી ચર્ચા કરી છે, જેનાથી આગામી કોઈપણ પરીક્ષાની અંદર કરંટ અફેરનો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને 100% આવડશે. મિત્રો આ માટે આપણા કરંટ અફેરના લેક્ચર જે છે એ તમે રેગ્યુલર ફોલો કરવાનું રાખો. તો મિત્રો હું તમને ખાતરી આપું છું કે કરંટ અફેરનો કોઈપણ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને 100% આવડશે. તેમજ મિત્રો તમે આપણા લેક્ચરને વધુમાં વધુ શેર કરો, જેનાથી તૈયારી કરતા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચે અને જેટલા વધુ વિદ્યાર્થીઓ જોશે એટલું જ અમને મોટિવેશન મળતું રહે. તેમજ તમે આ લેક્ચર અંગેના તમારા કિંમતી પ્રતિભાવ પણ અમને જણાવવાનું રાખો, જેનાથી અમારા મોટિવેશનમાં વધારો થાય અને આવી જ રીતે તમારા માટે દિવસભરના અત્યંત મહત્ત્વના જે કરંટ અફેરના પ્રશ્નો છે એની સંપૂર્ણ જાણકારી સાથે તમારા સમક્ષ લાવતા રહીએ, જેનાથી તમને પણ પરીક્ષામાં ફાયદો થઈ શકે. તો મિત્રો આ સિવાય તમે આપણી વર્લ્ડ ન્યૂઝ યુટ્યુબ ચેનલ છે જેને હજુ સુધી સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં પેલું બેલ આઇકન પ્રેસ કરો, જેથી આવનારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે. તેમજ મિત્રો તમે વર્લ્ડ ઇનબોક્સની વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો. આ સિવાય વર્લ્ડ ઇનબોક્સ દ્વારા ચલાવવામાં આવતા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના કોર્સની વિશેની માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 8238238787 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ સાથે જ આપણો લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર. ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.